હવે વાત કરીએ આપણે પ્રકરણ ત્રીજું છે. પ્રકરણ ત્રીજું એમાં વાત કરીએ પ્રાકૃતિક રચના. પ્રાકૃતિક રચના તો ભારતનું ભૂપૃષ્ઠ વિશે વાત કરીએ. ભારતના ભૂપૃષ્ઠ અને પ્રાકૃતિક રચનામાં ઘણી વિષમતાઓ જોવા મળે છે. એક અંદાજ મુજબ દેશના સમગ્ર ભૌગોલિક ક્ષેત્રના દેશ છે આખો જે ભારત દેશ છે એના ભૌગોલિક ક્ષેત્રના 10.6% પર્વતો છે. કેટલા? 10.6% પર્વતો છે, 18.5% જે ટેકરીઓ છે, 27.7% ઉચ્ચ પ્રદેશો છે અને શેષ ભાગ જે 43.2% જે મેદાનોથી રોકાયેલો છે. તો આ પરીક્ષામાં પૂછાય કે જો 43.2% છે મેદાની છે, પછી 27.7% જે ઉચ્ચ પ્રદેશો છે, 18.5% જે ટેકરીઓ છે અને 10.6% જે પર્વતો છે. ત્યાં ભારત દેશ છે એનો ભૌગોલિક ક્ષેત્રફળ છે એમાં અલગ અલગ ટકાવારી આપેલી છે. ઉત્તર દિશામાં હિમ આચ્છાદિત શિખરો, વિસ્તૃત ખીણો ધરાવતી હિમનદીઓ, ઊંડી કોતરો તથા લંબાત્મક ખીણો, ગરજતા જળધોધ, ગીચ જંગલો અને સાંસ્કૃતિક વિવિધતાઓમાં પૂર્વમાં નાગા, મધ્યવર્તી ભાગે કુમાઉ છે, કુમાઉની અને પશ્ચિમમાં લડાખી થી લઈને ભરપૂર હિમાલય છે. ભરપૂર હિમાલયની ઉતુંગ પર્વતશ્રેણીઓ આવેલી છે. તેની દક્ષિણમાં સિંધુ, ગંગા, બ્રહ્મપુત્ર અને તેની શાખા નદીઓ દ્વારા અપવાહિત વિશાળ અને સમતલ અને સ્થળાકૃતિક વિહીન મેદાનો વ્યાપ્ત છે, જેમાં વર્ષાઋતુ દરમિયાન વહેતી પ્રચંડ જળરાશિને બાદ કરતા સમગ્ર વર્ષ નદીઓ છે એકંદરે ધીમી ગતિએ વહે છે. પહોળી ખીણો, નદી કરાડો, વિસર્પી અપવહન, પછી નાળ આકાર સરોવરો, પછી નદી માર્ગ પરિવર્તન વગેરે આ કાપના મેદાનમાં ભૂદ્રશ્યોની મુખ્ય વિશિષ્ટતા છે. પશ્ચિમમાં આવેલા રાજસ્થાન છે. રાજસ્થાનનું મેદાન લગભગ વનસ્પતિ વિહીન રેતીના ઢોળાવોથી આવરાયેલું વિશાળ રેતીનું રણ, જ્યાં કેવળ અલ્પકાલીન નદી પ્રવાહ જોવા મળે છે, જે પૈકી ભાગ્યે જ કોઈ સમુદ્ર સુધી પહોંચી શકે છે. દક્ષિણ તરફ વિશાળ મેદાનોનો સંપર્ક ઉચ્ચ સમભૂમિ એટલે કે ટેબલ લેન્ડ ભાગ સાથે થાય છે, જેની સપાટી વધારે અનાચ્છાદિત છે અને સાથે ક્યાંક સીડીદાર ડુંગરધાર તો વળી ક્યાંક સીધા ઢાળ ધરાવતી ખીણો જોવા મળે છે. અહીં જીર્ણ સ્થળાકૃતિ, સપાટ શિખરો, અવશિષ્ટ શ્રેણીઓ, આધાર સપાટી સુધી પહોંચેલી ખીણો વગેરે ભૂદ્રશ્યો તેની વિશેષતા છે. દ્વીપકલ્પ ભાગ છે જે દક્ષિણ તરફ જતા ઉત્તરોત્તર સાંકડો થતો જાય છે અને સમુદ્ર તળિયે મેદાનોથી પશ્ચિમ અને પૂર્વમાં ઘેરાયેલો છે. તેમાં અનેક સરોવરો જોવા મળશે. પૂર્વ તટ પર ચિલિકા સરોવર, પુલિકટ સરોવર અને કોલેરુ સરોવર મુખ્ય છે. જે પૂર્વ તટની વાત કરીએ, જે બંગાળની ખાડી બાજુ જ્યાં કઈ સરોવર આવેલા, પૂર્વ તટ પર ચિલ્કા સરોવર આવેલું છે, પુલિકટ સરોવર આવેલું છે અને કોલેરુ સરોવર આવેલા છે. સમુદ્ર તટથી દૂર અરબ સાગર છે. અરબ સાગર પર લક્ષદ્વીપ, અમીન દીવી અને મિનિકોય વગેરે અને બંગાળ છે. બંગાળની ખાડીમાં અંદમાન અને નિકોબાર દ્વીપ સમૂહોમાં આવેલા ટાપુઓનો ઉદ્ભવ જુદી રીતે થયો છે, જેનાથી તેમની પ્રાકૃતિક વિષમતાઓમાં તફાવત જોવા મળે છે. એમાં જ્યાં દ્વીપકલ્પ છે, દ્વીપકલ્પનો અવશિષ્ટ ભાગ લાગે છે ત્યાં પતકોય અને આરાકાન યામીની ટર્શિયરી પર્વત શૃંખલાનો વિસ્તીર્ણ થયેલો ભાગ છે. હવે વાત કરીએ ભૂરચનાકીય પ્રદેશો. ભૂસ્તરણ અને ભૂસંચલનીય ઇતિહાસ. ભૂપૃષ્ઠની જે લાક્ષણિકતાઓ અને ઘસારણકૃત પ્રક્રિયાઓના આધારે ભારતની ચાર બૃહદ અને 20 છે મધ્યમ એટલે કે નકશો અને 58 સૂક્ષ્મ ભૂરચનાકીય પ્રદેશોમાં વિભાજિત કરી શકાય છે. આ પૈકી 4 બૃહદ પ્રદેશો છે. 4 બૃહદ પ્રદેશોમાં એમાં પહેલું છે ઉત્તરના પર્વતો, બીજું છે
બૃહદ એટલે કે વિશાળ મેદાનો. ત્રીજું છે દ્વીપકલ્પીય ઉચ્ચભૂમિ. અને ચોથું છે ભારતના જે દરિયા કિનારો અને દ્વીપો. જો આખો ભારત દેશ છે જેનો ફિઝિકલ મેપ આપેલો છે, ઇન્ડિયન ફિઝિકલ. વાત કરીએ આપણે વાત કરીએ ઉત્તર છે, ઉત્તરના પર્વતો એટલે કે નોર્થિયન માઉન્ટેન્સ. ઉત્તરના પર્વતો. દેશની ઉત્તરની સરહદ સાથે પશ્ચિમમાં પાકિસ્તાન છે. પાકિસ્તાનની પૂર્વની સીમાથી શરૂ કરી પૂર્વમાં મ્યાનમાર છે. મ્યાનમારની સીમા સુધી લગભગ 2500 કિલોમીટરની લંબાઈ અને 240થી લઈને 320 કિલોમીટરના સ્થાનભેદે જોવા મળતી પહોળાઈ અને લગભગ 5 લાખ ચોરસ કિલોમીટરના ક્ષેત્રફળમાં વ્યાપ્ત જોવા મળે છે. આ વિસ્તારમાં હિમાલય છે. હિમાલયનો મુખ્ય અક્ષ જે ચાપાકારમાં પશ્ચિમથી પૂર્વ દિશામાં સિંધુ અને બ્રહ્મપુત્ર નદીઓની વચ્ચેના ભાગમાં ફેલાયેલો છે, જેને અંતર્ગત જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પશ્ચિમ બંગાળ, નેપાળ, સિક્કિમ, અરુણાચલ પ્રદેશનો ભાગ સમાવિષ્ટ છે. તેની ઉપશાખા જે નાગાલેન્ડ, મણિપુર અને મિઝોરમથી પસાર થઈ ભારત અને મ્યાનમાર સીમાની સાથે ઉત્તર દક્ષિણ દિશામાં ફેલાયેલી છે. હિમાલય છે વિશ્વના યુવા અને મહત્તમ ઊંચાઈ ધરાવતા ગેડ પર્વતનો નિર્દેશ કરે છે, જેની સમુદ્ર સપાટીથી લગભગ 8000 મીટરથી પણ વધુ ઊંચાઈ જોવા મળે છે. તે ત્રણ સમાંતર પર્વત શ્રેણીઓથી મળીને બન્યો છે. જો આખો હિમાલય છે, હિમાલયના ઉત્તરના જે પર્વતો છે, જો અલગ અલગ નંબર આપેલા છે, પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, એવી રીતે. એ બધા નંબર આપેલા છે. તે જો આ બધી એની અલગ અલગ શ્રેણીઓ અને માઉન્ટેન બધા છે. જો પહેલો નંબર છે કુનલુન માઉન્ટેન્સ. પછી બીજો ક્યાં છે? અહીંયા બીજો તે કારાકોરમ રેન્જ છે. ત્રીજું લદાખ રેન્જ છે. ચોથું જાસ્કર શ્રેણી છે. પછી પાંચમું પીર પંજાલ શ્રેણી છે. છઠ્ઠું છે કૈલાશ શ્રેણી અને છઠ્ઠું છે શિવાલિક શ્રેણી. સાતમું છે કૈલાશ શ્રેણી છે. આઠમું છે દાફલા હિલ્સ આવેલું છે આઠમું. નવમું છે મિશ્મી હિલ્સ. દસમું છે પટકાઈ બૂમ. જો આ બાજુ છે પૂર્વની બાજુ. નવમું છે મિશ્મી હિલ્સ. 10મું છે પટકોઈ બૂમ. 11મું છે નાગા હિલ્સ. 12મું છે જેન્તિયા હિલ્સ જે મેઘાલયની અંદર છે. પછી 14મું છે 12મું છે જેન્તિયા હિલ્સ. 13મું છે ખાસી હિલ્સ. 14મું છે ગારો હિલ્સ. ગારો, ખાસી અને જેન્તિયા જે મેઘાલયની અંદર પર્વત શ્રેણીઓ આવેલી છે. 15મું છે મિઝો હિલ્સ જે મિઝોરમની અંદર આવેલું છે. 16મું છે હિન્દુકુશ ક્યાં આવેલું છે? જો આ બાજુ જે હિન્દુકુશ પર્વત શ્રેણી આવેલી છે. પછી 17મું છે કેટુ, જેને ગોડવિન ઓસ્ટિન જે કેટુ એટલે 8611 મીટર ઊંચું છે. 18મું છે નંગા પર્વત એટલે 18મું છે નંગા પર્વત. પછી 19મું છે કામિત. પછી 20મું છે નંદા દેવી. 21મું છે ધોલાગીરી. 22મું છે અન્નપૂર્ણા. 23મું છે ગૌરી શંકર. 24મું છે માઉન્ટ એવરેસ્ટ. 25મું છે કયું છે? મકાલુ પર્વત છે. પછી 26મું છે કાંચનજંગા જે સિક્કિમની અંદર આવે છે. પછી 27મું છે નામચા બરવા. વાત કરીએ
એ છે બૃહદ હિમાલય, બૃહદ હિમાલય અથવા બૃહદ હિમાલય અથવા હિમાદ્રી હિમાલય. બી છે લઘુ હિમાલય અથવા હિમાચલ હિમાલય કહેવાય છે. અને સી છે બાહ્ય હિમાલય એટલે કે શિવાલિક હિમાલય. વાત કરીએ સિંધુ, સિંધુ, સતલુજ, કાલી, કોસી અને બ્રહ્મપુત્ર જેવી પૂર્વવર્તી નદીઓએ ઉત્તરના વિશાળ મેદાનમાં પહોંચવા માટે પર્વત શ્રેણીઓને કાપકૂપ કરીને ઊંડી કોતરોનું નિર્માણ કર્યું છે. જો આ પ્રશ્ન પૂછ્યું કે સિંધુ નદી છે જે પૂર્વવર્તી નદી, સિંધુ, સતલુજ, કાલી, કોસી અને બ્રહ્મપુત્ર જેવી જે પૂર્વવર્તી નદીઓ છે. આ પર્વત શ્રેણીના મધ્યવર્તી ભાગમાં લંબાત્મક ખીણો જોવા મળે છે. વાત કરીએ હિમાલય છે, હિમાલયનો ઉદ્ભવ કઈ રીતે થયો એના વિશે વાત કરીએ તો હિમાલય એ વિશ્વનો એક જટિલ પર્વતક્રમ કે તંત્ર ધરાવે છે. એમાં કેમ્બ્રિયન છે, કેમ્બ્રિયન યુગથી શરૂ કરી આદિ નૂતન એટલે કે ઇઓસીન કાળ દરમિયાનના ખડક તંત્રના નિક્ષેપ જોવા મળે છે. જેમાં ગ્રેનાઇટ, નીસ, રેતી પથ્થર, ચૂના પથ્થર, કોંગ્લોમરેટ અને શેલ વગેરે મુખ્ય ખડકોનો સમાવેશ થાય છે. કેટલીક જગ્યાએ તો ખડકોનું મોટા પાયા પર રૂપાંતરણ થયું છે. વધુ પડતી ગેડીકરણ ક્રિયાને કારણે તેમાં ક્ષિતિજ સમાંતર ગેડ અને ગ્રીવાખંડનું નિર્માણ થયેલું જોવા મળશે. આ જટિલતાને કારણે જ વિદ્વાનોએ હિમાલયના ઉદ્ભવ સંદર્ભે વિભિન્ન પ્રકારના વિચારો રજૂ કર્યા છે. એમાં 3 વિભાગ પડશે. ભૂસંનતિનો ઉદ્ભવ એટલે કે જીઓસિન્ક્રોનાઇઝ ઇવોલ્યુશન. બી છે ભૂતકતી સંચલન એટલે કે પ્લેટ ટેક્ટોનિક, અને સી છે લંબવત સંચલન એટલે કે વર્ટિકલ મૂવમેન્ટ્સ. એમાં વાત કરીએ આપણે એ છે ભૂસંનતિક ઉદ્ભવ. આ વિચાર ધરાવતા પ્રતિપાદકો હિમાલયમાંથી મળી આવતા અવસાદી અને સાગરીય ખડકોની પ્રાપ્તિ અને તેમાં રહેલા સાગરીય જીવોષ્મને આધાર માને છે. આ ખડકોના મોટા કદ સંદર્ભે તેમની માન્યતા છે કે તેનો જમાવ એવા સાગરીય વિસ્તારમાં થયો છે જેનું તળ અવસાદો કે નિક્ષેપોના વધતા ભારને લીધે ઘસાતું ગયું છે. હિમાલયના આ ભૂસંનતિક ઉદ્ભવને મોટાભાગના વિદ્વાનોએ સ્વીકાર કર્યો છે. સ્વેસ, પછી આર્ગાન્ડ, કોબર વગેરે વિદ્વાનોના સિદ્ધાંતો આ વિચાર સાથે સંમત છે. ભૂસ્તરશાસ્ત્રીઓના મત મુજબ પેન્જિયાના વિખંડન પછીથી નિર્માણ પામેલા જે ભૂખંડો એમાં ઉત્તરમાં આવેલા છે અંગારા લેન્ડ અને દક્ષિણમાં આવેલા છે ગોંડવાના લેન્ડ ની મધ્ય ભાગે એક વિસ્તૃત ભૂમધ્ય સાગર એટલે કે ટેથીસ સાગરનું નિર્માણ થયું હતું. મધ્ય જીવયુગ એટલે કે 180 મિલિયન વર્ષ પૂર્વે અગાઉમાં સાગર છે આજના હિમાલય વિસ્તારની જગ્યાએ વ્યાપ્ત હતો. પૂરા જીવયુગ અને મધ્ય જીવયુગના પ્રારંભ સમયે તો આ સાગર છે પશ્ચિમમાં યુરોપથી શરૂ કરી પૂર્વમાં ચીન સુધી વ્યાપ્ત હોવાની સાથે લગભગ સમગ્ર પૃથ્વીને ઘેરાયેલો કે વીંટળાયેલો હતો. 2 મોટા ભૂખંડો પરથી ઘસારણ અને ધોવાણ પામેલી સામગ્રી આ સાગરમાં એકઠી થતી રહી અને તેના તળના ઘસારણને કારણે નિક્ષેપોના સ્તરોની જાડાઈ વધારે થવા માંડી. ક્રિટેશિયસ કાળમાં આ સાગરના તળિયાનો ભાગ છે ઉપર ઉંચકવા લાગ્યો, જેનાથી હિમાલયની ક્રમબદ્ધ શ્રેણીનું નિર્માણ થયું. આ પૈકી બૃહદ હિમાલયના ઉદ્ભવ હેતુસર પ્રથમ ઉત્થાન જે આદિ નૂતન એટલે કે ઇઓસીન કાળમાં પૂરું થયું. આવી જ રીતે દ્વિતીય ઉત્થાન થકી મધ્ય નૂતન એટલે કે મિઓસીન ના કાળમાં લઘુ હિમાલય અને તૃતીય ઉત્થાનની અતિ નૂતન એટલે કે પ્લિઓસીન ના કાળમાં બાહ્ય હિમાલય એટલે કે શિવાલિક ટેકરીઓ શ્રેણીનું નિર્માણ થયું. હિમાલયની રચના જો આવી રીતે થઈ 80 મિલિયન યર્સ પૂર્વે આવી રીતે ઉપર તરફ પ્રસરણ કરવા લાગ્યો અને જે યુરેશિયન પ્લેટ અને જે ઇન્ડિયન પ્લેટ એકબીજાને ટકરાણી, જેને લીધે હિમાલયની રચના થયેલી છે. વાત કરીએ ભૂતકતી સંચલન એટલે કે પ્લેટ ટેક્ટોનિક. મોટાભાગે વિદ્વાનો છે આ જે પ્લેટ ટેક્ટોનિક છે એને લીધે હિમાલયનું નિર્માણ થયું છે. મોટાભાગના વિદ્વાનો આના ઉપર વધારે માને છે.
ભૂતકતી સંચાલન મુજબ હિમાલયનું ઉત્થાન ભારતીય પ્લેટ છે. ભારતીય પ્લેટનું યુરેશિયન પ્લેટ સાથેના ટકરાવનું પરિણામ માનવામાં આવે છે. તેથી ભારતીય પ્લેટ છે ભારતીય પ્લેટના ઉત્તરવર્તી ભાગનું નિક્ષેપ એટલે કે ભારતીય પ્લેટના ઉત્તરવર્તી ભાગનું ક્ષેપણ ભૂપૃષ્ઠીય આંકુચન ઉપરી શિયાળના પડમાં ગેડીકરણ ગ્રીવાખંડ નિર્માણ સમસ્થિતિક પુનઃપ્રાપ્તિ જેવી ક્રિયાઓ પરિણમી હતી. હિમાલયના નીચે મુજબના લક્ષણો આ વિચારોની પુષ્ટિ કરે છે. પહેલું છે સિંધુ સાંગપો તથા શોક જે કૈલાસ વિભાગની સાથે ફ્લાઇકની પ્રાપ્તિ મુખ્ય કેન્દ્રીય સંપીડન બળ એટલે કે મેઇન સેન્ટ્રલ થ્રસ્ટ દ્વારા મધ્યવર્તી ક્ષેપણ થયેલા પ્રી કેમ્બ્રિયનથી નિમ્ન પેલિયોઝોઇક સમયના ખડકોનું ટર્શિયરી યુગના ખડકોથી અલગ થવું. આમ ઉપરયુક્ત વાસ્તવિકતાથી હિમાલય ક્ષેત્રમાં તથા ભૂપૃષ્ઠીય આંકુચન અને સિંધુ સુતૂર મેલખાની સાથે માળખા આંતરખંડીય ટકરાવના સંકેત મળે છે. વાત કરીએ સી છે લંબવત સંચલન એટલે કે વર્ટિકલ મૂવમેન્ટ છે. આ સિદ્ધાંતના પ્રતિપાદકોનો વિચાર તથા આ તથ્ય પર આધારિત છે કે ગુરુત્વાકર્ષણ બળ જે અંતરિક્ષના વિભિન્ન પિંડોની વચ્ચે મુખ્ય બળ છે તે કેવળ ત્રિજ્યાત્મક રૂપે કાર્ય કરે છે. જેથી ભૂતકતી સંચલનમાં મોટા પાયા પર ક્ષૈતિજ સ્થાનાંતરણ નિઃશંક થશે. હિમાલયમાં મુખ્ય સીમાંત સંપીડન બળ એટલે કે MBT નો ઉચ્ચ કોણીય નમન જે સ્પષ્ટ મૂળ વિભાગોના અભાવ અને વિભિન્ન ક્ષેત્રોમાં ગ્રેનાઇટ એટલે ગુંબજોની ઉપસ્થિતિ ઉપરયુક્ત તથ્ય સંદર્ભે સ્પષ્ટ સંકેત રજૂ કરે છે. આ સિવાય હિમાલયના ઉદ્ભવ સાથે સંબંધિત કેટલાક મહત્વના વિચારોને વિવિધ વિદ્વાનોએ સમયાંતરે રજૂ કર્યા. જેમાં એડવર્ડ સ્વેસ, પછી ઇમાઇલ અરગાન્ડ, કોબર, પછી H.G. બુરાર્ડ, પછી ફોક્સ અને વેડેલ, હેમ અને E.H. પેસ્કો, વેગર, આર્થર હોમ્સ વગેરેનો સમાવેશ થાય છે. હવે હિમાલયની ઉદ્ભવ પ્રક્રિયાને ટૂંકમાં સમજ્યા પછી હિમાલયની 3 સમાંતર શ્રેણીનો પરિચય મેળવીએ. વાત કરીએ એ છે બૃહદ હિમાલય અથવા હિમાદ્રી હિમાલય. બૃહદ હિમાલય અથવા હિમાદ્રી હિમાલય. હિમાલયની આ શ્રેણી સૌથી ઉત્તુંગ, અતૂટ અને સુદૂર ઉત્તરે ગોઠવાયેલી છે. મુખ્યત્વે આર્કિયન ખડકો છે. આર્કિયન ખડકો એટલે કે ગ્રેનાઇટ, નીસ, શિસ્ટ ની સંરચના ધરાવે છે. સાથે તેના પાર્શ્વમાં રૂપાંતરિત થયેલા અવસાદી ખડકો જોવા મળશે. બૃહદ હિમાલયની સરેરાશ ઊંચાઈ 6100 મીટર છે. પરંતુ ઘણા બધા શિખરો છે 8000 મીટર કરતાં પણ વધુ ઊંચાઈ ધરાવે છે. માઉન્ટ એવરેસ્ટ જે 8848 મીટર ઊંચું છે. કાંચનજંગા જે 8598 મીટર ઊંચું છે. મકાલુ જે 8481 મીટર. ધૌલાગીરી જે 8172 મીટર ઊંચું છે. મનસાલુ 8156 મીટર. ચો આયુ જે 8153 મીટર. નંગા પર્વત છે 8126 મીટર. અન્નપૂર્ણા છે 8078 મીટર ઊંચું છે. આ પર્વત શ્રેણીમાં કેટલાક ઘાટ એટલે કે પાસ પણ આવેલા છે જેમની સામાન્ય ઊંચાઈ 2500 મીટરથી પણ વધારે જોવા મળે છે. વર્ષનો ઘણોખરો સમય એ હિમ આચ્છાદિત રહે છે. એમાં જમ્મુ કાશ્મીરના જે બુર્જિલ્લા અને જોજિલ્લા પાસ, જેને જમ્મુ કાશ્મીરની અંદર બુર્જિલ્લા ઘાટ અને જોજિલ્લા ઘાટ આવેલા છે. હિમાચલ પ્રદેશના બારા લાપચાલા ઘાટ અને શિપકીલા ઘાટ આવેલા છે. હિમાચલ પ્રદેશની અંદર 2 ઘાટ આવેલા છે, બારા લાચલા ઘાટ અને શિપકીલા ઘાટ આવેલો છે.
उत्तराखंड से उत्तराखंडની અંદર થાંગલા, નીતિલા, લીપુલે ઘાટ આવેલા છે. ઉત્તરાખંડની અંદર કઈ કે થાંગલા, નીતિ અને લીપુલેખ ઘાટ આવેલા છે. સિક્કિમ છે, સિક્કિમની અંદર નાથુલા અને જેલેપલાનો સમાવેશ થાય છે. શિમલા છે, શિમલાને પશ્ચિમી તિબેટના ગરટોક સાથે જોડનારો સડક માર્ગ સતલુજ ખીણમાં આવેલી શિપકિલા થઈને પસાર થાય છે. બીજો મુખ્ય વ્યાપારી માર્ગ સિક્કિમ છે, સિક્કિમની ચુંબી ખીણમાં જેલેપલાથી પસાર થાય છે. જે પશ્ચિમ બંગાળ છે, પશ્ચિમ બંગાળના કાલિમ્પાંગને તિબેટથી રાજધાની લાસા સાથે જોડે છે. આ હિમાદ્રી શ્રેણી છે. હિમાદ્રી શ્રેણી ચાપાકારમાં પશ્ચિમમાં જે નંગા પર્વત છે, નંગા પર્વત જે 8,126 મીટરથી લઈને પૂર્વમાં નામચા બરવા જે 7,756 મીટર સુધી લગભગ 2500 કિલોમીટરની લંબાઈમાં વ્યાપ્ત છે. આ પર્વત શ્રેણીનો ઘણો ખરો ભાગ વર્ષ દરમિયાન બરફાચ્છાદિત એટલે કે હિમ આચ્છાદિત પરિસ્થિતિમાં રહે છે, જેમાંથી કેટલીક હિમનદીઓ ઉદ્ભવે છે. એમાં ગંગોત્રી અને મિલામ એટલે કે કુમાઉ તથા જેમુ છે, જે સિક્કિમની અંદરની લંબાઈ 20 કિલોમીટરથી પણ વધુ જોવા મળે છે. આ એક અસમ પર્વતશ્રેણી છે. અસમ પર્વતશ્રેણી છે જેની દક્ષિણ તરફ ઘણી ઓછી સંખ્યામાં ધસ એટલે કે સ્પુર આવેલી છે. ઉત્તર પશ્ચિમ તરફ ઝાસ્કર શ્રેણી તેનો વિસ્તીર્ણ ભાગ છે, જેની ઉત્તરમાંથી સિંધુ નદી વહે છે. હિમાદ્રી અને હિમાચલ શ્રેણીઓની વચ્ચે પ્રસિદ્ધ કાશ્મીર ખીણ પણ આવેલી છે. હવે વાત કરીએ લઘુ હિમાલય અથવા હિમાંચલ હિમાલય. આ પર્વત શ્રેણી છે શિવાલિકની ઉત્તરમાં આવેલી છે, જેનાથી આ મુખ્ય સીમાંત સંપીડન બળ એટલે BMT મેઇન બેન્ડ થ્રસ્ટ દ્વારા અલગ કરી શકાય છે. નેપાળ અને પંજાબમાં તો સમાંતર શ્રેણીના સ્વરૂપે, પરંતુ કુમાઉમાં વેરવિખેર પર્વતોના સ્વરૂપ જોવા મળે છે. મુખ્ય પર્વત શ્રેણીમાં ધોલાધર શ્રેણી, પીર પંજાલ શ્રેણી, નાગટિમ્બા, પછી મહાભારત શ્રેણી અને મસૂરી શ્રેણી નોંધપાત્ર છે. જો એટલે કે હિમાંચલ હિમાલય અથવા લઘુ હિમાલયની કઈ પર્વત શ્રેણી જાણીતી છે? ધોલાધર, પીર પંજાલ, નાગટિમ્બા, પછી મહાભારત શ્રેણી અને મસૂરી શ્રેણી નોંધપાત્ર છે. એ પૈકી કાશ્મીર છે. કાશ્મીરની પીર પંજાલ શ્રેણી તે સૌથી લાંબી અને મહત્વની છે. તેનો વ્યાપ છે ઝેલમ નદી અને બિયાસ નદીઓની વચ્ચે આશરે 400 કિલોમીટરની લંબાઈમાં જોવા મળે છે. એમાં પીર પંજાલ 3,494 મીટર અને બનિહાલ 2,800 મીટર જે મુખ્ય ઘાટ છે, જેનો સમય જતાં જમ્મુ અને શ્રીનગર સડક માર્ગે દ્વારા ઉપયોગ થાય છે. કિશનગંગા, ઝેલમ અને ચિનાબ જેવી નદીઓ તેને કાપાકૂપ કરીને પસાર થાય છે. આ ક્ષેત્રના મુખ્ય સહેલગા સ્થળો જેવા કે એટલે કે શિમલા, ચેલ, રાનીખેત, ચકરાતા, મસૂરી, નૈનીતાલ, અલ્મોડા અને દાર્જિલિંગ વગેરે લઘુ હિમાલય શ્રેણીમાં જ આવેલા છે. પીર પંજાલ અને હિમાદ્રીની પશ્ચિમી શ્રેણીની મધ્યમાં પ્રસિદ્ધ કાશ્મીર ખીણ આવેલી છે. તે 1,700 મીટરની ઊંચાઈએ આવેલ એક વિશાળ બેસિન છે, જેની પર અગાઉ એક સરોવર વિસ્તાર હતો. હિમાચલ પ્રદેશની જે કાંગડા ખીણ તે ધોલાધર શ્રેણીના તળેટી ભાગથી બિયાસ નદીના દક્ષિણ ભાગ સુધી વ્યાપ્ત એક નતિલંબ એટલે કે સ્ટ્રાઇક વેલી આવેલી છે. કુલ્લુ ખીણ જે રાવી નદીના ઉપરી જળ માર્ગમાં આવેલી એક અનુપ્રસ્થ ખીણ એટલે કે ટ્રાન્સવર્સ વેલી છે. તેની પૂર્વમાં 1,500 મીટરની ઊંચાઈએ
નેપાળ છે, નેપાળનું જે કાઠમંડુ ખીણ જોવા મળે છે, જે આશરે 25 ચોરસ કિલોમીટર ક્ષેત્રફળ ધરાવે છે. લઘુ હિમાલય છે, લઘુ હિમાલયનો દક્ષિણ ઢોળાવ પ્રમાણમાં તીવ્ર, અસમાન અને લગભગ વનસ્પતિ વિહીન છે, જ્યારે ઉત્તર ઢોળાવ પ્રમાણમાં ઓછો અને ઘનિષ્ઠ જંગલોથી ઢંકાયેલો છે. 1500 મીટરથી લઈને 2400 મીટરની ઊંચાઈ દરમિયાનના વિસ્તારો ઉષ્ણ અને સમશીતોષ્ણ કટિબંધીય નિત્ય લીલા જંગલો, એની અંદર ચીડ, દેવદાર, બ્લુ પાઇન, ઓક અને મેગ્નોલિયા તથા 2400 મીટરથી લઈને 3000 મીટરની ઊંચાઈ દરમિયાનના વિસ્તારો છે શંકુદ્રુમ જંગલોની અંદર બર્ચ, સ્પ્રૂસ, સિલ્વર ફર વગેરેથી આવૃત છે. ઢોળાવ હોવાને કારણે કેટલાક ચરિયાણ ક્ષેત્રો પણ જોવા મળે છે, જેને કાશ્મીરમાં મર્ગ જેમ કે ગુલમર્ગ, સોનમર્ગ, ખિલનમર્ગ અને તાનમર્ગ વગેરે. ઉત્તરાખંડ છે, ઉત્તરાખંડમાં બુગ્યાલ અને પયાર કહેવાય છે. લઘુ હિમાલયમાં ઘણા ઓછા શિખરો છે, જે હંમેશા હિમ આચ્છાદિત રહે છે. અહીં શિયાળામાં 3 થી 4 મહિના દરમિયાન હિમ વર્ષા થાય છે, જે વિશિષ્ટ આહલાદન વાતાવરણ ઊભું કરે છે. હવે વાત કરીએ ઉપહિમાલય અથવા શિવાલિક હિમાલય. ઉપહિમાલયને કેટલાક લોકો બાહ્ય હિમાલય પણ કહે છે. તે ગંગા છે, ગંગાના મેદાનના કિનારે આવેલા હિમાલય છે. હિમાલયની દૂર દક્ષિણે આવેલી શ્રેણી છે, જે દેખાવે હોગ બેક જેવી લાગે છે અને જેનો દક્ષિણ તરફનો ઢાળ પ્રમાણમાં તીવ્ર છે. સપાટ ડુંગરધાર ઔપનિતિક શીર્ષ તથા 600 મીટર છે, 600 મીટરની સરેરાશ ઊંચાઈ ધરાવતી અભિનતિક ખીણો આ શ્રેણીની મુખ્ય લાક્ષણિકતાઓ છે. તે શિખર પર ડુંગરધારો દ્વારા જોડાયેલ રહે છે. તેનો ઢાળ છે ઉત્તર તરફ સપાટ તલીય સંરચનાત્મક ખીણો તરફ જોવા મળે છે. પશ્ચિમમાં દૂન અને પૂર્વમાં છે દ્વાર કહેવાય છે. તે સઘન કૃષિ પ્રવૃત્તિ અને ગીચ વસ્તી ધરાવે છે. દહેરાદૂનનું સ્થાન એવી જ એક ખીણમાં લગભગ 1500 ચોરસ કિલોમીટરમાં વ્યાપ્ત જોવા મળે છે. સિંધુ છે, સિંધુની જે કોતર ખીણથી લઈને બ્રહ્મપુત્રની ખીણ સુધી આ શ્રેણીની કુલ લંબાઈ લગભગ 2400 કિલોમીટર છે, જે કેટલાક સ્થાનિક નામથી પણ ઓળખાય છે. દાખલા તરીકે જમ્મુ છે, જમ્મુની ટેકરીઓ જમ્મુ અને કાશ્મીર. ડુંડુવા શ્રેણી છે, જે ઉત્તરાખંડ. ચુરિયા મુરિયા ટેકરીઓ જે નેપાળની અંદર. ડાફલા, મીરી, એબોર અને મિશ્મી ટેકરીઓ છે, જે અરુણાચલ પ્રદેશની અંદર. અરુણાચલ કઈ ડાફલા, મીરી, એબોર અને મિશ્મી ટેકરીઓ વગેરે. ઉત્તર પૂર્વે આવેલી હિમાલય પર્વત શ્રેણીથી નીચે ઉતરતી મોટાભાગની નદીઓએ આ શ્રેણીને કાપાકૂપ કરીને પહોળી તથા તીવ્ર ઢાળ ધરાવતી ખીણોનું નિર્માણ કર્યું છે. અહીં શિવાલિક શ્રેણી છે. શિવાલિક શ્રેણીમાં તીસ્તા નદી અને રૈડાક નદીઓ 90 કિલોમીટર જેટલા પહોળા અંતરાળ એટલે કે ગેપનું નિર્માણ કર્યું છે. આ શ્રેણી છે ગીચ ઉષ્ણકટિબંધીય ભેજવાળા પાનખર જંગલોથી આચ્છાદિત છે. અહીં વરસાદનું વધુ પ્રમાણ અને ઘસારાની તીવ્રતા અનુભવાય છે. તેના દક્ષિણી ઢોળાવો ઉજ્જડ અને વધુ વિચ્છેદિત છે. ઉપરયુક્ત 3 પર્વત શ્રેણીઓ સિવાય, જેનું અનુસંધાન પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ત્રણેય પર્વત શ્રેણી સાથે જોવા મળે છે, તેવી અન્ય મહત્વની પર્વત શ્રેણીનો પણ અહીં ઉલ્લેખ જોવા મળે છે. વાત કરીએ ટ્રાન્સ હિમાલય પર્વત શ્રેણી એટલે કે ટ્રાન્સ હિમાલય પર્વત શ્રેણી એટલે ટ્રાન્સ હિમાલય. આ પર્વત શ્રેણીને કેટલાક લોકો તિબેટી હિમાલય પણ કહે છે. તેની પહોળાઈ છે લગભગ 40 કિલોમીટર અને લંબાઈ છે 965 કિલોમીટર જોવા મળે છે, જેમાં મુખ્યત્વે કારાકોરમ શ્રેણી, લદ્દાખ શ્રેણી, કૈલાસ પર્વત શ્રેણીનો સમાવેશ થાય છે. તેની સરેરાશ ઊંચાઈ જે 3100 મીટરથી લઈને 350 મીટરની વચ્ચે જોવા મળે છે. આ શ્રેણી છે બંગાળની ખાડી અને તિબેટના સરોવરમાં પ્રવાહિત થતી નદીઓની વચ્ચે જળ વિભાજકનું કામ કરે છે. તેમાં કેટલાક પર્વતીય ઘાટ જોવા મળે છે, જેમની ઊંચાઈ લગભગ 5200 મીટરથી પણ વધુ જોવા મળે છે. દિગલા જે 5795 મીટર. આ સમગ્ર પર્વત શ્રેણી પર વનસ્પતિ આવરણનો અભાવ જોવા મળે છે.
પાર હિમાલય છે. પાર હિમાલય અથવા ટ્રાન્સ હિમાલયની સૌથી નોંધપાત્ર અને મહત્વની શ્રેણી છે કારાકોરમ છે. કારાકોરમ શ્રેણી છે જે ઉચ્ચ એશિયાની કરોડરજ્જુ એટલે કે બેકબોન ઓફ હાઈ એશિયા કહે છે, જેને બેકબોન ઓફ હાઈ એશિયા કહે છે, જે ઉત્તર એશિયાનો કરોડરજ્જુનો જે મણકો કહેવાય છે. તે અફઘાનિસ્તાન અને ચીનની સાથે ભારત સાથેની આંતરરાષ્ટ્રીય સરહદ બનાવે છે. તેમાં ઘણા બધા ઉત્તુંગ શિખરો એટલે K2 જે ગોડવિન ઓસ્ટ્રેલિયા 8,711 મીટર, પછી હિડેન શિખર જે 8,068 મીટર, પછી બ્રોડ શિખર જે 8,047 મીટર, અને ગશેર બ્રૂમ બીજો જે 8,035 મીટર, અને મોટી કે વિશાળ હિમનદીઓ જે નુબ્રા ખીણની જે સિયાચીન 72 કિલોમીટર, પછી શિગાર ખીણની બિયાફો અને બાલ્ટોરો જે 60 કિલોમીટર, અને હુંજા ખીણની હિસ્પાર અને બાતુરા જે 57 કિલોમીટર જોવા મળે છે. પશ્ચિમ તરફ કારાકોરમ પર્વત શ્રેણી જે પામીર ગ્રંથિ છે, જે પામીર ગ્રંથિમાં ભળી જાય છે. જ્યારે દક્ષિણ પૂર્વ તરફ તિબેટમાં કૈલાશ શ્રેણીમાં રૂપાંતર પામે છે. કારાકોરમની દક્ષિણે લદ્દાખ શ્રેણી આવેલી છે. તેની ઊંચાઈ આશરે 5,800 મીટર છે, જે સિંધુ અને તેની શાખા જે શોક નદી વચ્ચે જળ વિભાજકનું કામ કરે છે. જો અહીં આકૃતિમાં દેખાય છે, સૌથી ઉપર પામીર ગ્રંથિ આવેલી છે. એની જે જમણી બાજુ કુનલુન શ્રેણી જે પૂર્વ તરફ, અને પશ્ચિમ બાજુ છે હિન્દુકુશ શ્રેણી આવેલી છે. એની નીચે જો આ ભારત દેશની અંદર વાત કરીએ તો જો સૌથી ઉપર ટ્રાન્સ હિમાલય જે તેને આપણે તિબેટ હિમાલય તરીકે ઓળખે છે, એટલે કે જે તિબેટ હિમાલય તો ટ્રાન્સ હિમાલય. પછી એની નીચે આવશે બૃહદ હિમાલય, પછી એની નીચે આવશે લઘુ હિમાલય, અને સૌથી નીચે જે આવશે શિવાલિક હિમાલય આવશે. સૌથી ઉપર કયું? ટ્રાન્સ હિમાલય. એટલે ઉપર એટલે કે જે તિબેટ તરફ ઢાળ ધરાવે છે. તો ટ્રાન્સ હિમાલય છે. ટ્રાન્સ હિમાલયની અંદર કઈ શ્રેણી આવશે? જે કારાકોરમ શ્રેણી આવશે, જેની અંદર K2 પર્વત છે. કારાકોરમ શ્રેણી આવશે, પછી લદ્દાખ શ્રેણી આવશે, જાસ્કર શ્રેણી આવશે, અને કૈલાશ શ્રેણી આવશે. પછી એની નીચે જે બૃહદ હિમાલય આવશે. બૃહદ હિમાલય જે તમે વાત જોઈ કર્યો તો બૃહદ હિમાલય જે નંગા પર્વત છે, નંગા પર્વતથી લઈને નામચા બરવા પર્વત જે એક પ્રકારની સળંગ પર્વત છે બૃહદ હિમાલય. તે બૃહદ હિમાલયની અંદર જો મોટા મોટા પર્વતો આવેલા છે, માઉન્ટ એવરેસ્ટ આવેલું છે, કાંચનજંગા જે મોટી હાઇટ ધરાવતી જે બૃહદ હિમાલયની અંદર આવેલું છે. પછી લઘુ હિમાલયની અંદર જો જોઈએ તો એની અંદર અલગ અલગ શ્રેણીઓ જે નદીઓ વડે એને કાપી નાખેલી છે. જે અલગ જે પીર પંજાલ શ્રેણી, ધોલાધર શ્રેણી મોટાભાગે આવેલી છે. પીર પંજાલ શ્રેણી આવેલી છે લઘુ હિમાલયની અંદર. પછી શિવાલિક એની સૌથી નીચે આવેલી છે શિવાલિક હિમાલય. જો આ યાદ રાખવાનું છે. ઉત્તર પૂર્વી છે. સૌથી ઉત્તરીય ભાગ જે ટ્રાન્સ હિમાલય અને જે બૃહદ હિમાલય છે. ટ્રાન્સ હિમાલય અને બૃહદ હિમાલયનો વચ્ચેનો ભાગ છે ઇન્ડસ સાંગપો સચર ઝોન ITSZ વચ્ચે આવેલો છે. ટ્રાન્સ હિમાલય અને બૃહદ હિમાલય વચ્ચેનો ઇન્ડસ સાંગપો સચર ઝોન. પછી બૃહદ હિમાલય અને લઘુ હિમાલય મેઇન સેન્ટ્રલ થ્રસ્ટ આવેલું છે. પછી લઘુ હિમાલય અને શિવાલિક હિમાલય વચ્ચે મેઇન બાઉન્ડ્રી થ્રસ્ટ આવેલું છે. અને શિવાલિક હિમાલય અને જે ઉત્તરના મેદાનો વચ્ચે હિમાલયન ફ્રન્ટલ ફોલ્ટ આવેલું છે. આ યાદ રાખવાનું છે. હવે વાત કરીએ હિમાલય છે. હિમાલયનું પ્રાદેશિક વિભાજન. સર સિડની બુરાર્ડે સૌપ્રથમ હિમાલય વિસ્તારને પૂર્વ પશ્ચિમ દિશામાં 4 મુખ્ય પ્રાદેશિક ભાગોમાં વિભાજિત કર્યો છે. આ વિભાજન ખીણોને આધારે કરવામાં આવ્યું છે. તે ભાગો ભૂગર્ભિક દ્રષ્ટિએ એકબીજાથી અલગ પડે છે. પશ્ચિમથી પૂર્વ તરફ જતા આ ભાગો નીચે મુજબ છે. પશ્ચિમથી પૂર્વ તરફ જતા તો સૌથી પહેલાં પંજાબ હિમાલય આવશે, પછી કુમાઉ હિમાલય, ત્રીજું નેપાળ હિમાલય, અને ચોથું છે અસમ હિમાલય આવશે. વાત કરીએ પહેલું છે પંજાબ હિમાલય.
પંજાબ હિમાલય છે તે સિંધુ નદી અને સતલુજ નદીની વચ્ચે આવેલા પર્વતીય વિસ્તારને પંજાબ હિમાલય કહે છે. તેનો ઘણો ખરો ભાગ જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશમાં જોવા મળે છે. તેથી તેને કેટલીકવાર કાશ્મીર હિમાલય અને હિમાચલ હિમાલય પણ કહે છે. તેની લંબાઈ 560 કિલોમીટર છે. આ વિભાગની મુખ્ય પર્વત શ્રેણીઓમાં કારાકોરમ આવશે, લદ્દાખ શ્રેણી આવશે, પીર પંજાલ અને ધૌલાધર અને જાસ્કરનો સમાવેશ થાય છે. અહીં જોજિલા ઘાટ જે 3444 મીટર ઊંચો છે. પંજાબ હિમાલયની ઊંચાઈ પૂર્વથી પશ્ચિમ તરફ જતાં ઓછી થતી જાય છે. અહીં અનેક સમતલ ભૂભાગ અને સરોવરો પણ જોવા મળે છે. વાત કરીએ કુમાઉ હિમાલય જે સતલુજ નદી તથા કાલી નદીની વચ્ચે 320 કિલોમીટર લંબાઈ ધરાવતા ક્ષેત્રમાં વ્યાપ્ત છે. તેનો પશ્ચિમી ભાગ છે ગઢવાલ હિમાલય અને પૂર્વીય ભાગ છે જે કુમાઉ હિમાલય કહેવાય છે. તે પંજાબ હિમાલયની સરખામણીએ વધારે ઊંચો છે. નંદાદેવી 7817 મીટર જે અહીંનું સર્વોચ્ચ શિખર છે. અન્ય શિખરોમાં કામેત જે 7756 મીટર, ત્રિશુળ જે 7140 મીટર છે, બદ્રીનાથ 7138 મીટર, કેદારનાથ 6945 મીટર તથા ગંગોત્રી 6510 મીટરનો મુખ્યત્વે સમાવેશ થાય છે. અહીં ગંગા તથા યમુના જેવી વિશાળ નદીઓના ઉદ્ગમ પણ આ ભાગોમાં આવેલા છે. અહીં મધ્ય હિમાલય તથા શિવાલિકની વચ્ચે દૂન ખીણો જોવા મળશે. નૈનીતાલની નજીક નૈનીતાલ, ભીમતાલ તથા સામતાલ વગેરે સરોવર આવેલા છે. નૈનીતાલની નજીક નૈનીતાલ સરોવર, ભીમતાલ સરોવર અને સામતાલ સરોવર આવેલા છે. ત્રીજું છે નેપાળ હિમાલય છે જે કાલી નદીથી લઈને તીસ્તા નદી સુધી લગભગ 800 કિલોમીટરની લંબાઈમાં વ્યાપ્ત છે. તેનો ઘણો ખરો ભાગ છે નેપાળમાં આવેલો છે, માટે તેને નેપાળ હિમાલય પણ કહે છે. આ હિમાલયનો ભાગ સૌથી ઊંચો છે. હિમાલયના આ ભાગમાં જ વિશ્વનું સૌથી ઊંચું શિખર માઉન્ટ એવરેસ્ટ જે 8848 મીટર ઊંચું છે. તેનું નામ ભારતના સર્વોચ્ચ વિભાગના મુખ્ય અધિકારી સર જ્યોર્જ એવરેસ્ટના નામ પરથી રાખવામાં આવ્યું છે. આ શિખર છે નેપાળ તથા તિબેટની સીમા પર આવેલું છે. અન્ય મુખ્ય શિખરોમાં કાંચનજંગા જે 8598 મીટર છે, પછી મકાલુ જે 8481 મીટર, ધોલાગીરી જે 8172 મીટર અને ચો આયુ છે તે 8153 મીટર છે, અન્નપૂર્ણા 8078 મીટર વગેરેનો સમાવેશ થાય છે. કાઠમંડુ પણ અહીં સૌથી જાણીતી ખીણ છે. વાત કરીએ અસમ હિમાલય છે જે તીસ્તા નદીથી લઈને બ્રહ્મપુત્ર નદી સુધી 750 કિલોમીટરનો વિસ્તૃત ભાગ અસમ હિમાલય કહેવાય છે. તેનો વ્યાપ સિક્કિમ, અસમ તથા અરુણાચલ પ્રદેશમાં છે. તે નેપાળ હિમાલયની સરખામણીએ ઓછી ઊંચાઈ ધરાવે છે. અસમ હિમાલયના મહત્વના શિખરોમાં નામચા બરવા જે 7755 મીટર, પછી કુલા કાંગડી 7554 મીટર તથા ચોમો લહારી 7327 મીટરનો સમાવેશ થાય છે. અન્ય શિખરો પૈકી કાબસ ઝાંગ, પછી સાંગલા પોહુની વગેરેનો સમાવેશ થાય છે. આ વિભાગની મુખ્ય નદીઓ બ્રહ્મપુત્ર, લોહિત, દિબાંગ અને દિહાંગ છે. હિમાલયનું પ્રાદેશિક વર્ગીકરણ જો આપણે વાત કરીએ તો કાશ્મીર હિમાલય અથવા ઉત્તર પશ્ચિમ હિમાલય અથવા એના પંજાબ હિમાલય પણ કહેવાય છે. બીજો વિભાગ છે હિમાચલ હિમાલય અને ઉત્તરાખંડ અથવા કુમાઉ હિમાલય. ત્રીજું સિક્કિમ અને દાર્જિલિંગ હિમાલય, પછી અરુણાચલ હિમાલય અથવા અસમ હિમાલય, પછી ઉત્તર પૂર્વી હિમાલય. એ રીતે પ્રકાર હિમાલયનું પ્રાદેશિક વર્ગીકરણ કાશ્મીર હિમાલય, પછી હિમાચલ અને ઉત્તરાખંડ કુમાઉ હિમાલય, સિક્કિમ હિમાલય, અરુણાચલ હિમાલય અને ઉત્તર પૂર્વી હિમાલય. એમ આપણે ઉત્તર પૂર્વી હિમાલય છે વાત કરીએ તો ઉત્તર પૂર્વી હિમાલય હિમાચલ હિમાલય છે
હિમાલય છે પૂર્વમાં નામચા બરવા પાસે સિન્ટેક્શિયલ બેન્ડ ધરાવે છે, જ્યાંથી તે દક્ષિણ તરફ વળે છે. આમાં પૂર્વી પર્વતો એ હિમાલયનો જ એક ભાગ છે. આ પર્વતોની દિશા છે ઉત્તરથી દક્ષિણ તરફની છે. પૂર્વી પર્વતો અલગ અલગ રાજ્યમાં અલગ અલગ નામથી ઓળખાય છે. જેમ કે ઉત્તર છે, ઉત્તરમાં પટકાઈ બૂમ્બ જે અરુણાચલ પ્રદેશની અંદર, નાગાલેન્ડની અંદર નાગા પર્વત, પછી મણિપુર છે, મણિપુરમાં મણિપુર પર્વતો, જ્યારે દક્ષિણમાં મિઝો પર્વત અથવા લુસાઈ પર્વતો તરીકે ઓળખાય છે. મેઘાલયની અંદર જેન્તિયા, ખાસી અને ગારો પર્વતો આવેલા છે. આ પર્વતોમાં ઘણી જનજાતિઓ વસવાટ કરે છે. પૂર્વી પર્વતમાળાઓ મુખ્યત્વે નદીઓ દ્વારા છૂટી પડે છે. મણિપુર અને મિઝોરમમાં બરાક નદી મુખ્ય છે. મણિપુરમાં વિશાળ લોકટક સરોવર આવેલું છે, જે ચારે બાજુ પહાડોથી ઘેરાયેલું છે. આ સરોવર તેમાં તરતી ફૂમડીસ એટલે કે વિઘટનના વિવિધ તબક્કામાં વનસ્પતિ, માટી તથા કાર્બનિક પદાર્થો માટે પ્રસિદ્ધ છે. આ ફૂમડીસ પર સ્થિત કૈબુલ લામજાવો રાષ્ટ્રીય ઉદ્યાન વિશ્વમાં એકમાત્ર તરતો રાષ્ટ્રીય ઉદ્યાન છે. એસ.જી. બુરાડ દ્વારા હિમાલયનું પ્રાદેશિક વર્ગીકરણ આપણે કર્યું હતું. સર સિડની ગેરાલ્ડ બુરાડ દ્વારા નદીય ખીણ પ્રદેશોના આધારે હિમાલયનું નીચે મુજબનું વર્ગીકરણ કર્યું હતું. એમાં વાત કરીએ તો આપણે પંજાબ હિમાલય, કુમાઉ હિમાલય, નેપાળ હિમાલય અને અસમ હિમાલય. જે પંજાબ હિમાલય છે તે સિંધુ નદીથી લઈને સતલુજ નદી, પછી કુમાઉ હિમાલય છે તે સતલુજ નદીથી લઈને કાલી નદી, પછી નેપાળ હિમાલય છે કાલી નદીથી લઈને તીસ્તા નદી, પછી અસમ હિમાલય છે તે તીસ્તા નદીથી લઈને બ્રહ્મપુત્ર નદી. આપણે વાત કરી જે આ નદી ખીણ પ્રદેશોનો આધારે હિમાલયનું વિભાજન વાત કરી. હિમાલય છે, હિમાલયના અગત્યના ઘાટો વિશે વાત કરીએ તો હિમાલયના અગત્યના ઘાટ બનિહાલ ઘાટ જે પીર પંજાલ પર્વતશ્રેણીમાં સમુદ્ર સપાટીથી લગભગ 2835 મીટર ઊંચાઈએ આવેલ બનિહાલ ઘાટ જે જમ્મુને શ્રીનગર સાથે જોડે છે. શિયાળાની ઋતુમાં આ ઘાટ છે બરફથી ઢંકાઈ જાય છે. આથી સમગ્ર વર્ષ દરમિયાન રોડ પરિવહન શક્ય બનવાના હેતુથી અહીં જવાહર ટનલનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ ટનલનું ઉદ્ઘાટન વર્ષ 1956માં વડાપ્રધાન જવાહરલાલ નહેરુના હસ્તે કરવામાં આવ્યું હતું. બીજું છે બારા લાચલા ઘાટ જે બૃહદ હિમાલયમાં સમુદ્ર સપાટીથી લગભગ 4843 મીટર ઊંચાઈ આવેલ બારા લાચલા ઘાટ જે હિમાચલ પ્રદેશને લદ્દાખ સાથે જોડે છે. જે મનાલીને લેહ સાથે જોડતો રાજમાર્ગ અહીંથી પસાર થાય છે. પીર પંજાલ ઘાટ તે લઘુ હિમાલયની પીર પંજાલ પર્વતશ્રેણીમાં આવેલ આ ઐતિહાસિક પીર પંજાલ ઘાટમાંથી મુઘલ રોડ પસાર થાય છે. જમ્મુ અને શ્રીનગર સાથે જોડતો આ સૌથી સરળ અને ટૂંકો પરંપરાગત માર્ગ દેશના વિભાજન બાદ બંધ કરી દેવામાં આવ્યું છે. ચોથું છે જોજિલા ઘાટ જે બૃહદ હિમાલયમાં સમુદ્ર સપાટીથી 3850 મીટરની ઊંચાઈ આવેલ જોજિલા ઘાટ તે શ્રીનગરને લદ્દાખના કારગિલ અને લેહ સાથે જોડે છે. શ્રીનગરથી લેહ જતો જે નેશનલ હાઈવે અહીંથી પસાર થાય છે. શિયાળામાં ભારે બરફ વર્ષા થવાથી આ રોડ બંધ થઈ જાય છે. આથી સમગ્ર વર્ષ દરમિયાન રોડ પરિવહન શક્ય બનવાના હેતુથી જોજિલા ટનલનું નિર્માણ કાર્ય ચાલુ છે. પાંચમું છે બોમડીલા ઘાટ છે જે બૃહદ હિમાલયમાં સમુદ્ર સપાટીથી 2600 મીટરની ઊંચાઈએ આવેલ બોમડીલા ઘાટ જે અરુણાચલ પ્રદેશ જે ભારતને તિબેટની રાજધાની લાસા સાથે જોડે છે. છઠ્ઠું છે નાથુલા ઘાટ છે જે બૃહદ હિમાલયમાં સમુદ્ર સપાટીથી 4310 મીટરની ઊંચાઈએ ભારત અને ચીન સરહદ પર આવેલ નાથુલા ઘાટ જે સિક્કિમને તિબેટ એટલે કે ચીન સાથે જોડે છે. પ્રાચીન રેશમ માર્ગની એક શાખા અહીંથી પસાર થતી હતી. ભારત અને ચીન વચ્ચે થતા વ્યાપારના અહીં 3 સરહદી માર્ગો પૈકીનો આ એક વ્યાપારી માર્ગ છે. વર્ષ 1962ના ભારત ચીન યુદ્ધ બાદ વ્યાપારી માર્ગ બંધ કરી દેવામાં આવ્યો હતો, જેને વર્ષ 2006થી ફરીથી ખોલવામાં આવ્યો છે. જેલેપલા ઘાટ જે બૃહદ હિમાલયમાં સમુદ્ર સપાટીથી 4538 મીટરની ઊંચાઈ આવેલ જેલેપલા ઘાટ જે સિક્કિમનો અગત્યનો ઘાટ છે. જે ચુંબી ઘાટી થઈ ગંગટોક જે સિક્કિમને તિબેટની રાજધાની લાસા સાથે જોડે છે.
आठमું છે લીપુલેખ ઘાટ। લીપુલેખ ઘાટ છે જે ઉત્તરાખંડ છે, ઉત્તરાખંડના પિથોરાગઢ જિલ્લામાં આવેલ લીપુલેખ ઘાટ જે ઉત્તરાખંડને તિબેટ સાથે જોડે છે। કૈલાસ પર્વત અને માનસરોવરના તીર્થયાત્રીઓ આ ઘાટ જે લીપુલેખ ઘાટમાંથી પસાર થાય છે। શિપકીલા ઘાટ છે જે બૃહદ હિમાલયમાં સમુદ્ર સપાટીથી 4300 મીટરની ઊંચાઈ આવેલ આ ઘાટ છે હિમાચલ પ્રદેશને તિબેટ સાથે જોડે છે। ડીફુ ઘાટ છે જે અરુણાચલ પ્રદેશના પૂર્વ ભાગમાં આવેલ ડીફુ ઘાટ જે અરુણાચલ પ્રદેશને મ્યાનમાર સાથે જોડે છે। હવે વાત કરીએ આપણે બૃહદ વિશાળ મેદાનો। હિમાલય પર્વત શ્રેણીની દક્ષિણમાં સિંધુ, ગંગા તથા બ્રહ્મપુત્ર જેવી નદીઓના નિક્ષેપણ થકી નિર્મિત એક વિશાળ મેદાન આવેલું છે, જેને ઉત્તર ભારતનું વિશાળ મેદાન કહે છે। સિંધુ, ગંગા તથા બ્રહ્મપુત્ર નદીઓ દ્વારા નિર્મિત હોવાને કારણે તેને સિંધુ ગંગા બ્રહ્મપુત્રનું મેદાન પણ કહે છે। ગંગા અને સિંધુ નદીઓના મુખ પ્રદેશ વચ્ચે પૂર્વ પશ્ચિમ દિશામાં તેની લંબાઈ લગભગ 3200 કિલોમીટર છે। કેવળ રાવી તથા સતલુજના કિનારાથી ગંગાના ડેલ્ટા સુધી જ તેની લંબાઈ 2400 કિલોમીટર છે। તે 150થી લઈને 300 કિલોમીટર પહોળું છે। અસમમાં આ મેદાન સાંકડું છે, તેની પહોળાઈ કેવળ 90થી 100 કિલોમીટર છે। પશ્ચિમ તરફ આ મેદાન છે પહોળું થતું જાય છે અને ત્યાં તેની પહોળાઈ લગભગ 500 કિલોમીટર છે। રાજમહલની ટેકરીની પાસે તેની પહોળાઈ 160 કિલોમીટર તથા અલ્હાબાદ નજીક 280 કિલોમીટર છે। તેનું ક્ષેત્રફળ 7.5 લાખ ચોરસ કિલોમીટર છે। લાખો વર્ષોથી નદીઓ દ્વારા થતા કાપ નિક્ષેપણને કારણે આ મેદાનમાં કાપ માટીના ઘણા મોટા સ્તરો જામી ગયા છે। આ સ્તરોની જાડાઈ દરેક જગ્યાએ એકસરખી નથી। જો આ સિંધુ નદી તંત્ર, ગંગા નદી તંત્ર અને બ્રહ્મપુત્રનું મેદાન છે બૃહદ મેદાનો। સમગ્ર ઉત્તરનું મેદાન એકંદરે સમતલ છે, જેની સમુદ્ર સપાટીથી આશરે ઊંચાઈ 200 મીટર છે। મહત્તમ ઊંચાઈ છે 291 મીટર અંબાલા અને સહરાનપુર વચ્ચે જોવા મળે છે। આ જ વિભાગ વિશાળ મેદાનના જળ વિભાજક તરીકે વર્તે છે। તેની પૂર્વ તરફ ગંગા તથા તેની શાખા નદીઓ પૂર્વ દિશામાં વહીને છેવટે બંગાળની ખાડીને મળે છે। તેની પશ્ચિમ તરફ સિંધુ તથા તેની શાખા નદીઓ અરબ સાગરમાં વિલીન થઈ જાય છે। વિશાળ મેદાનની સ્થળાકૃતિઓ વિશે વાત કરીએ તો ઉત્તરનું વિશાળ મેદાન સંપૂર્ણ સમતલ અને સપાટ છે। સહરાનપુરથી લઈને કોલકાતા સુધી તેની લંબાઈ 1500 કિલોમીટર તથા તેનો સરેરાશ ઢોળાવ દર કિલોમીટર 20 સેન્ટીમીટર છે। જેમ જેમ આપણે તેના જળ વિભાજકથી પૂર્વ તરફ આગળ વધીએ તેમ આ ઢોળાવ છે વધારે ઓછો થતો જાય છે। વારાણસીથી લઈને ગંગાના ડેલ્ટા સુધીનો ઢોળાવ તો વધુ ઓછો થઈને કેવળ દર કિલોમીટરે 15 સેન્ટીમીટર થાય છે। તેથી મોટાભાગના ભૂગોળવેતાઓ તેને એક સપાટ અને ઉચ્ચાવચ રહિત મેદાન માને છે। જો કે આ મેદાનની પોતાની વિવિધતાઓ છે, જેનું વિશિષ્ટ સ્થાન છે, જમીનની વિશિષ્ટતા અને ઢોળાવને આધારે વિવિધતાઓનું વર્ગીકરણ નીચે મુજબ કરવામાં આવ્યું છે। ભાબરનું મેદાન ભાબર છે જે આ ક્ષેત્ર છે શિવાલિક પર્વતશ્રેણી છે। શિવાલિક પર્વતશ્રેણીની તળેટીમાં તેને સમાંતર સિંધુ નદીથી લઈને તીસ્તા સુધી વ્યાપ્ત છે। ભાબરનું મેદાન જે 8થી લઈને 16 કિલોમીટર પહોળાઈ ધરાવતી સાંકડી પટ્ટી છે, જે શિવાલિકના ઢોળાવ પરથી તીવ્ર ગતિથી વહેતી નદીઓ પોતાની સાથે કાંકરા, પથ્થરો, રેતી, માટી વગેરે વહાવીને લાવે છે। ભાબરમાં આવતાની સાથે તેમની ગતિ મંદ પડી જાય છે અને સમગ્ર પદાર્થોનું ત્યાં નિક્ષેપણ કરે છે। તેથી અહીં એક પારગમ્ય ક્ષેત્ર બન્યું છે। પરિણામે આ ક્ષેત્રમાં પહોંચી અનેક નાની નદીઓ ભૂમિગત થઈ અદૃશ્ય થઈ જાય છે। કેવળ મોટી નદીઓ જ પૃષ્ઠિત અપવાહ તરીકે વહે છે। આ ભાગ છે કૃષિ માટે ઉપયોગી નથી।
જે ભાબર છે, ભાબરનું મેદાન છે કૃષિ માટે વધારે ઉપયોગી નથી. વાત કરીએ તરાઈ વિભાગ. ભાબરની દક્ષિણે આવેલો મેદાનનો એવો ભાગ જ્યાં ભાબરની લુપ્ત થયેલી નદીઓ પુનઃ સપાટી પર દેખાય છે તેને તરાઈનો પ્રદેશ કહે છે. આ પ્રદેશ છે તે 15થી લઈને 30 કિલોમીટર પહોળાઈ ધરાવે છે. અહીં ઘણો ખરો ભાગ જે દલદલ જોવા મળે છે. નદીઓ દ્વારા નિક્ષેપિત કણો જે ભાબરની સરખામણીએ નાના કે સૂક્ષ્મ હોય છે. તેની સંરચના બારીક કંકર, પથ્થર, રેતી તથા ચીકણી માટી થકી તૈયાર થયેલ છે. વધુ દલદલ તથા ભેજને કારણે અહીં ગીચ જંગલો તથા વિભિન્ન પ્રકારના વન્ય પ્રાણીઓ જોવા મળે છે. સ્વતંત્રતા પ્રાપ્તિ પછી તેને કૃષિ યોગ્ય બનાવી છે. હવે અહીં સઘન કૃષિ અપનાવાય છે. બાંગરનું મેદાન. બાંગરનું મેદાન છે બાંગરના મેદાનમાં એવા ભાગને બાંગર કહે છે જ્યાં નદીઓના પૂરના પાણી પહોંચી શકતા નથી. આ ક્ષેત્ર છે જૂના કાપથી બનેલું છે. તેની ઊંચાઈ ક્યાંક ક્યાંક તો 30 મીટર સુધી જોવા મળે છે. આ ક્ષેત્રમાં કેટલીક જગ્યાએ ચૂનાયુક્ત કાંકરાળી માટી કે જમીન જોવા મળે છે. સતલુજના મેદાન તથા ગંગાના ઉપરના મેદાનમાં બાંગરનો વિસ્તાર નોંધપાત્ર દેખાય છે. હવે વાત કરીએ બાંગરનું મેદાન. મેદાનના એવા ભાગને બાંગર કહે છે જ્યાં નદીઓના પૂરના પાણી છે પહોંચી શકતા નથી. આ ક્ષેત્ર છે જૂના કાપથી બનેલું છે. બાંગરનું મેદાન જે જૂના કાપથી બનેલું છે. તેની ઊંચાઈ ક્યાંક તો 30 મીટર સુધી જોવા મળે છે. આ ક્ષેત્રમાં કેટલીક જગ્યાએ ચૂનાયુક્ત કાંકરાળી માટી કે જમીન જોવા મળે છે. સતલુજના મેદાન તથા ગંગાના ઉપરના મેદાનમાં બાંગરનો વિસ્તાર નોંધપાત્ર દેખાય છે. ખદર પ્રદેશ એવો નીચો કે નિમ્ન ભાગ છે જ્યાં નદીઓના પૂરના પાણી છે દર વર્ષે પહોંચે છે. દર વર્ષે નદીઓના પૂરના પાણી નવી માટી લાવીને અહીં પાથરે છે. એટલે ખદરનું મેદાન જે નવો કાપ લાવે છે, જે દર વર્ષે પાણી સાથે કાપને પણ ઢસડીને લાવે છે, એટલે કે નવો કાપનું મેદાન કહે છે. તેથી નવો કાપ થકી ખદરનું નિર્માણ થાય છે. દર વર્ષે નવી માટીની નિક્ષેપણને લીધે ઘણા ફળદ્રુપ ભાગો જોવા મળે છે અને કૃષિ પ્રવૃત્તિમાં મહત્વનું યોગદાન આપે છે. ખદર પ્રદેશ જે રેતી તથા કાંકરાયુક્ત હોય છે તથા ભૂમિગત જળના ઉત્તમ સંગ્રાહક એટલે કે ભંડાર તરીકે જોવા મળે છે. વાત કરીએ રેહ છે જે બાંગર પ્રદેશ છે. બાંગર પ્રદેશના જે ભાગમાં વધુ સિંચાઈ કરવામાં આવે છે એમાં કેટલીક જમીનો પર એક મીઠાનો સફેદ પોપડો પથરાઈ જાય છે જેને રેહ અથવા કલ્લર કહે છે. તે ઉત્તર પ્રદેશ તથા હરિયાણાના શુષ્ક ભાગોમાં વધારે જોવા મળે છે. વાત કરીએ ભૂર છે જે બાંગર પ્રદેશ છે. બાંગર પ્રદેશના કેટલાક ભાગમાં અપક્ષરણને કારણે ઉપરની મુલાયમ જમીન નષ્ટ થઈ જાય છે અને ત્યાં હવે કાંકરાળ જમીન જોવા મળે છે. આવી જમીનને ભૂર કહે છે. ગંગા તથા રામગંગા નદીઓના પ્રવાહ ક્ષેત્રમાં ભૂરનો નિક્ષેપ નોંધપાત્ર જોવા મળે છે. ડેલ્ટા પ્રદેશ ગંગા તથા બ્રહ્મપુત્ર નદીઓએ પોતાના મુખ નજીક વિશાળ ડેલ્ટાનું નિર્માણ કર્યું છે જે ભારત તથા બાંગ્લાદેશમાં વ્યાપ્ત છે. આ ડેલ્ટાનો પ્રાચીન ભાગ ભારતમાં છે અને નવીનતમ ભાગ બાંગ્લાદેશમાં છે. હકીકતમાં ડેલ્ટા પ્રદેશ છે જે ખદર પ્રદેશનું જ વિસ્તરણ સ્વરૂપ છે. હવે વાત કરીએ વિશાળ મેદાનનું પ્રાદેશિક વિભાજન. પશ્ચિમમાં રાજસ્થાનથી શરૂ કરી પૂર્વમાં અસમ સુધી વિશાળ મેદાનના ઊંચામાં મહત્વની પ્રાદેશિક વિભિન્નતાઓ જોવા મળે છે. આ દ્રષ્ટિએ તેને પશ્ચિમથી પૂર્વ તરફ જતા નીચે મુજબના ઉપવિભાગોમાં વિભાજિત કરી શકાય છે. પહેલું છે રાજસ્થાનનું મેદાન, બીજું છે પંજાબ હરિયાણાનું મેદાન, ત્રીજું છે ગંગાનું મેદાન છે એમાં ઉપરી ગંગાનું મેદાન, મધ્ય ગંગાનું મેદાન તથા નીચલી ગંગાનું મેદાન, અને ચોથું છે બ્રહ્મપુત્રાનું મેદાન. વાત કરીએ રાજસ્થાનનું મેદાન. આ મેદાનનો વિસ્તાર મુખ્યત્વે રાજસ્થાનની પશ્ચિમે આવેલી જે અરવલ્લી ટેકરીઓથી ભારત પાકિસ્તાન
ભારત પાકિસ્તાન સીમા સુધીનો ગણાય છે. ઉત્તર પૂર્વથી લઈને દક્ષિણ પશ્ચિમ દિશામાં તેની લંબાઈ 740 કિલોમીટર છે. તેની સરેરાશ પહોળાઈ 300 કિલોમીટર છે. આ મેદાનનું ક્ષેત્રફળ 1.75 લાખ ચોરસ કિલોમીટર છે. આ મેદાનને અન્ય 2 ઉપવિભાગોમાં વહેંચી શકાય છે, જે મરુસ્થળીય અથવા રાજસ્થાન બાંગર નામે ઓળખાય છે. મરુસ્થળીય મેદાન વિશે વાત કરીએ તો આ મેદાન છે મારવાડ મેદાનનો જ એક ભાગ છે. અહીં રેતી અને રેતીના ઢૂવાનું પ્રમાણ વધારે છે. ભૂસપાટી પર ક્યાંક નીસ ખડકો, શિષ્ટ તથા ગ્રેનાઇટ ખડકો પણ જોવા મળે છે. મુખ્યત્વે શુષ્ક મરુસ્થળીય વિસ્તાર છે, જ્યાં વાર્ષિક વરસાદ 25 સેમીથી ઓછો જોવા મળે છે. જો કે જ્યાં પણ સિંચાઈની સગવડો ઉપલબ્ધ છે, ત્યાં ઘઉં, જુવાર, બાજરી વગેરેની ખેતી થાય છે. જેસલમેરની નજીક આવેલા કેટલાક નાના સરોવરો છે, જે લગભગ સુકાયેલા રહે છે. રાજસ્થાન મેદાનનો ઉત્તર તથા પૂર્વી ભાગ, જે ઉચ્ચ પ્રદેશ છે, તે રાજસ્થાન બાંગર કહેવાય છે. તે ઉત્તર પૂર્વથી લઈને દક્ષિણ પશ્ચિમ દિશામાં વ્યાપ્ત છે. પશ્ચિમમાં તેનો વિસ્તાર 25 સેન્ટીમીટર વાર્ષિક વરસાદની સમવર્ષા રેખા નિર્ધારિત કરે છે. અહીંથી મુખ્ય નદી લુણી છે, જે ઋતુ પરત્વે વહે છે. દક્ષિણ પશ્ચિમ દિશામાં કચ્છના રણ તરફ પ્રવાહિત રહે છે. અહીં કેટલીક જગ્યાએ ટેકરીઓ પણ જોવા મળે છે. રેતીના ઢૂવા ઘણા ઓછા છે. ઘણી જગ્યાએ ફળદ્રુપ મેદાનો પણ જોવા મળે છે. પંજાબ હરિયાણાનું મેદાન આ એક લગભગ ચોરસ મેદાન છે, જેનો ઉદ્ભવ વિશેષતઃ સતલુજ, બિયાસ અને રાવી નદીઓના નિક્ષેપણથી થયો છે. આ મેદાન 1.75 લાખ ચોરસ કિલોમીટર ક્ષેત્રમાં વ્યાપ્ત છે. ઉત્તર પૂર્વથી લઈને દક્ષિણ પશ્ચિમ દિશામાં તેની લંબાઈ 740 કિલોમીટર તથા પૂર્વથી પશ્ચિમ દિશામાં તેની પહોળાઈ 300 કિલોમીટર છે. તેનો વિસ્તાર મુખ્યત્વે પંજાબ, હરિયાણા, દિલ્હીમાં જોવા મળે છે. સમુદ્ર સપાટીથી તેની સરેરાશ ઊંચાઈ 250 મીટર છે. ઉત્તર ભાગમાં જે 300 મીટર ઊંચે આવેલ છે, જ્યારે દક્ષિણ પૂર્વ ભાગમાં તેની ઊંચાઈ 210 મીટર જેટલી થાય છે. આમ તો સતલુજ, બિયાસ, રાવી, ચિનાબ તથા ઝેલમ એમ 5 નદીઓ થકી બનેલા મેદાન એટલે જ પંજાબનું મેદાન કહે છે. મુખ્યત્વે દોઆબથી બનેલું આ મેદાન છે, જેમાં અહીં 5 દોઆબ નીચે મુજબ છે. દોઆબ પહેલું છે બિયાસ નદી અને સતલુજ નદી વચ્ચેનો જે વિસ્તાર છે, જેને બીસ્ત દોઆબ અથવા જલંધર દોઆબ કહેવાય છે. પછી બીજું છે બિયાસ નદી અને રાવી નદીની વચ્ચે બારી દોઆબ છે. ત્રીજું છે રાવી નદી અને ચિનાબ નદી વચ્ચેનો જે રેચના દોઆબ છે. ચોથું ચિનાબ નદી અને ઝેલમની વચ્ચેનો ચાઝ દોઆબ છે. પાંચમું છે ઝેલમ નદી અને ચિનાબ નદી અને સિંધુની વચ્ચે સિંધ સાગર દોઆબ છે. ભારત પાકિસ્તાનના વિભાજન પછી કેટલોક ભાગ પાકિસ્તાનમાં જતા અને હવે સતલુજ, બિયાસ અને રાવી નદીઓના મેદાની ક્ષેત્રોનો જ એમાં સમાવેશ થાય છે. સતલુજ નદીના દક્ષિણ તરફ આવેલા ભૂભાગને માળવાનું મેદાન કહે છે. શિવાલિક શ્રેણીને અંતર્ગત સંલગ્ન આ મેદાનમાં અનેક નાની નદીઓએ ભારે ઘસારણ કર્યું છે, જેને કારણે અનેક નાની કોતરો જોવા મળે છે. નદીઓ દ્વારા નિર્માણ થયેલી આવી કોતરોને સ્થાનિક ભાષામાં ચો કહે છે. આ પ્રકારના ચો જે પંજાબના હોશિયારપુર જિલ્લામાં સૌથી વધુ જોવા મળે છે. યમુના નદી છે આ મેદાનની પૂર્વ સીમા બનાવે છે. તેથી સતલુજ તથા યમુના નદીઓના મધ્યવર્તી ભાગનો પણ પંજાબના મેદાનમાં જ સમાવેશ થાય છે. ઘાઘરા નદી અને યમુના નદીઓની વચ્ચેનો મેદાની ભાગ હરિયાણામાં આવે છે. આ ભાગ છે સતલુજ તથા યમુના નદીઓની વચ્ચે જળ વિભાજનનું કામ કરે છે. ઘાઘરા નદી છે એક મોસમી નદી છે, જે પંજાબ તથા હરિયાણાની વચ્ચે રાજકીય સીમા બનાવે છે. પ્રાચીન કાળમાં તે ઘણી મોટી નદી હોવાનું કહેવાય છે, જેને સરસ્વતી નદીના નામથી ઓળખાવતા હતા. દક્ષિણ હરિયાણા તથા રાજસ્થાનમાં
રાજસ્થાનમાં રેતીના ઢૂવા તથા અરવલ્લી ટેકરીઓના દૂરસ્થ ભાગો આ મેદાની વિસ્તારોમાં વૈવિધ્ય છે. વાત કરીએ ત્રીજું છે ગંગાનું મેદાન. ગંગાનું મેદાન. આ મેદાન મુખ્યત્વે ઉત્તર પ્રદેશ, બિહાર તથા પશ્ચિમ બંગાળમાં વ્યાપ્ત જોવા મળે છે. તેનો ડેલ્ટા પ્રદેશ છે જે પશ્ચિમ બંગાળ તથા બાંગ્લાદેશમાં વ્યાપ્ત છે. ગંગાનો ડેલ્ટા જે જગત આખામાં સૌથી મોટો ડેલ્ટા ગણાય છે. આ મેદાન છે હિમાલયમાંથી નીકળતી ગંગા તથા તેની શાખા નદીઓ યમુના, ગોમતી, ઘાઘરા, ગંડક, કોસી નદીઓના નિક્ષેપણ થકી બન્યું છે. દક્ષિણ ઉચ્ચ પ્રદેશ છે. દક્ષિણ ઉચ્ચ પ્રદેશમાં વહેતી નદીઓમાં ચંબલ, બેતવા, કેન તથા સોન નદીએ પણ આ મેદાનની રચનામાં પોતાનું યોગદાન આપ્યું છે. આ સમગ્ર મેદાનનો સામાન્ય ઢાળ પૂર્વ તથા દક્ષિણ પૂર્વ તરફનો છે. ગંગા છે. ગંગાના મેદાનને નીચે મુજબ 3 ઉપવિભાગોમાં વહેંચી શકાય છે. પહેલું છે ઉપલી અથવા ઉપરી ગંગાનું મેદાન, બીજું છે મધ્ય ગંગાનું મેદાન અને ત્રીજું છે નિમ્ન ગંગાનું મેદાન. વાત કરીએ ઉપલી અથવા ઉપરી ગંગાનું મેદાન. ગંગાના મેદાનનો આ ઉપલો ભાગ છે. આ મેદાનની ઉત્તરની સીમા જે શિવાલિક છે, શિવાલિકની ટેકરીઓ અને દક્ષિણની સમી દ્વીપકલ્પી ઉચ્ચ પ્રદેશ તથા પશ્ચિમની સીમા યમુના નદી નિર્ધારિત કરે છે. તેથી પૂર્વ સીમાના સંદર્ભે અમુક વિદ્વાનોમાં જોકે મતભેદ છે. પ્રસ્તુત મેદાન ઉત્તર પ્રદેશના મેદાની વિસ્તારના 2/3 ભાગમાં વ્યાપ્ત છે. પૂર્વ પશ્ચિમ દિશામાં તેની લંબાઈ 550 કિલોમીટર તથા ઉત્તર દક્ષિણ દિશામાં તેની લંબાઈ 380 કિલોમીટર છે. આમ આ મેદાની પ્રદેશ 1.49 લાખ ચોરસ કિલોમીટરના ક્ષેત્રફળમાં વ્યાપ્ત છે. આ મેદાન છે ગંગા તથા તેની શાખા નદીઓ જેવી કે યમુના, રામગંગા, શારદા, ગોમતી તથા ઘાઘરાએ બનાવ્યું છે. આ મેદાન છે સમુદ્ર સપાટીથી 100 થી લઈને 300 મીટર ઊંચું છે. આ મેદાનના ઉત્તર ભાગમાં આવેલો ઢાળ પ્રમાણમાં તીવ્ર છે. આ મેદાનની પશ્ચિમમાં ગંગા યમુના દોઆબ છે જે મુખ્યત્વે ઉચ્ચ પ્રદેશ છે. આ દોઆબની પૂર્વમાં રૂહેલખંડનું મેદાન છે જે લગભગ 35,000 ચોરસ કિલોમીટર ક્ષેત્રફળમાં વ્યાપ્ત છે. તેનો ઢાળ દક્ષિણ પૂર્વ દિશામાં છે જે રામગંગા, શારદા તથા ગોમતી નદીઓના પ્રવાહ દિશાથી સ્પષ્ટ જણાય છે. રૂહેલખંડની પૂર્વમાં અવધનું મેદાન છે. અવધના મેદાનમાં વહેતી મુખ્ય નદી ઘાઘરા છે. તેની બીજી નદી ગોમતી છે જેનો પ્રવાહ મંદ જોવા મળે છે. હકીકતમાં આ સમગ્ર પ્રદેશનો જ ઢાળ મંદ છે. તેનો સામાન્ય ઢાળ છે ઉત્તર પશ્ચિમથી લઈને દક્ષિણ પૂર્વ તરફનો છે. તે દર કિલોમીટર 25 સેન્ટીમીટર છે. ઉત્તર ભાગમાં ઢાળ તીવ્ર છે જે દર કિલોમીટર 100 સેન્ટીમીટર છે. વાત કરીએ મધ્ય ગંગાનું મેદાન. આ મેદાન ઉત્તર પ્રદેશના પૂર્વ ભાગ તથા બિહારમાં લગભગ 1.45 લાખ ચોરસ કિલોમીટરના વિસ્તારમાં વ્યાપ્ત છે. આ મેદાન છે પૂર્વ પશ્ચિમ દિશામાં લગભગ 600 કિલોમીટર લાંબુ તથા ઉત્તર દક્ષિણ દિશામાં 330 કિલોમીટર પહોળું છે. તેની ઉત્તરમાં હિમાલયનો તળેટી ભાગ તથા દક્ષિણમાં દ્વીપકલ્પી ઉચ્ચ પ્રદેશની ઉત્તર ધાર છે. એટલું સ્પષ્ટ છે કે આ મેદાન છે ઘણું નીચું છે અને તેનો કોઈ પણ ભાગ 150 મીટરથી વધારે ઊંચો નથી. આ મેદાનમાં ઘાઘરા, ગંડક, કોસી વગેરે નદીઓ જે ગંગાની શાખા નદીઓ વહે છે. અહીં વહેતી લગભગ બધી નદીઓ પોતાનો માર્ગ બદલે છે જેથી હંમેશા પૂરનો ભય રહેતો હોય છે. વિશેષતઃ કોસી નદી આ સંદર્ભે જાણીતી છે. ઈસવીસન 1936માં આ નદી પૂર્ણિયાની નજીક થઈને વહેતી હતી, પરંતુ હવે તે આ સ્થળથી 96 કિલોમીટર પશ્ચિમે થઈને વહે છે. કોસીમાં એકાએક જળસ્તર વધી જાય છે જેથી ભયંકર પૂર હોનાર સર્જાય છે. કેટલીક વાર તો આ જળસ્તર 24 કલાકમાં 10 મીટર ઊંચે આવી જાય છે. માટે આ નદીને બિહારની દિલગીરી એટલે કે સોરો ઓફ બિહાર કહે છે. કોસી નદી બંધાયેલા બંધ તથા તેના કિનારા પર 240 કિલોમીટર લાંબો તટબંધ બનાવવાથી આ નદીના પાણીનો સદુપયોગ થવાની શક્યતા વધી છે. દક્ષિણી દ્વીપકલ્પી તરફથી પણ કેટલીક નદીઓ આ ક્ષેત્રમાં વહે છે, જે પૈકી સોણ નદી છે. સોણ નદી સૌથી વધુ જાણીતી છે. સોણ નદીના ક્ષેત્રમાં જણાતો ઢાળ છે અન્ય ક્ષેત્રોની સરખામણીએ વધારે છે.
આ મેદાનના જાણીતા ક્ષેત્રોમાં ગંગા ઘાઘરા દોઅબ, ઘાઘરા ગંડક દોઅબ તથા ગંડક કોસી દોઅબનો સમાવેશ થાય છે. નિમ્ન ગંગાનું મેદાન છે. નિમ્ન ગંગાના મેદાનોની વાત કરીએ તો આ પ્રદેશમાં દાર્જિલિંગ છે. દાર્જિલિંગના ઉત્તરના પૂર્વતીય ક્ષેત્રો તથા પશ્ચિમમાં વાત કરીએ નિમ્ન ગંગાનું મેદાન. આ પ્રદેશમાં દાર્જિલિંગના ઉત્તરના પર્વતીય ક્ષેત્ર તથા પશ્ચિમમાં આવેલા પુરુલિયા જિલ્લાને બાદ કરતા સમગ્ર પશ્ચિમી બંગાળનો સમાવેશ કરી શકાય છે. આમ આ મેદાન છે હિમાલયની તળેટીથી ગંગાના ડેલ્ટા સુધી વ્યાપ્ત છે. ઉત્તર દક્ષિણ દિશામાં તેની લંબાઈ 580 કિલોમીટર તથા પૂર્વ પશ્ચિમ દિશામાં તેની મહત્તમ પહોળાઈ છોટા નાગપુર છે. છોટા નાગપુરના ઉચ્ચ પ્રદેશથી બાંગ્લાદેશની સીમા સુધી 200 કિલોમીટર છે. તેનું કુલ ક્ષેત્રફળ છે આશરે 81,000 ચોરસ કિલોમીટર જેટલું છે. આ મેદાનનો ઉત્તર ભાગ તીસ્તા, જલઢાકા તથા ટોરસા નદીઓ દ્વારા લેવાયેલા નિક્ષેપથી બન્યો છે. જલપાઈગુડી તથા દાર્જિલિંગ જિલ્લાના તળેટી ક્ષેત્ર અને તરાઈ ક્ષેત્રને દ્વાર કહેવાય છે. રાજમહેલ છે. રાજમહેલની ટેકરીઓ તથા બાંગ્લાદેશની સીમા વચ્ચે આવેલું આ મેદાન જે સાંકડું થઈ 16 કિલોમીટર જેટલી પહોળાઈ ધરાવે છે. ડેલ્ટા પ્રદેશમાં ગંગા સ્વયં કેટલાક પ્રવાહ ફાંટામાં વહેંચાય છે. અહીં ભૂમિ વિસ્તારનો ઢાળ ઘણો જ મંદ છે, જે દર કિલોમીટરે 2 સેન્ટીમીટરથી પણ ઓછો છે. એક અંદાજ મુજબ જો સમુદ્રમાં 7 મીટર ઊંચી ભરતી આવે તો કોલકાતા સુધી સમગ્ર ભૂમિ પ્રદેશ જળમગ્ન થઈ શકે છે. આ પ્રદેશનો 2/3 ભાગ 30 મીટરથી પણ ઓછી ઊંચાઈ ધરાવે છે. પરિણામે તેના ઘણા મોટા ભાગમાં દલદલ જોવા મળે છે. ડેલ્ટા છે. ડેલ્ટાની ઉપરના ભાગે ક્યાંક તો રેતીના ઢોળા જોવા મળે છે, જે આજુબાજુના વિસ્તારથી 10થી 12 મીટર ઊંચા છે. અહીં કેટલાક નિમ્ન ભૂમિ ભાગો પણ જોવા મળે છે, જેને બીલ કહે છે. મુખ પ્રદેશ પર સમુદ્ર કિનારાની સાથે દલદલ ભાગો જોવા મળે છે, જ્યાં ગીચ સુંદરવન છે. તે સિવાય કેટલાક તટબંધો, ક્ષારી સરોવરો અને મેન્ગ્રોવ જંગલો દરિયાઈ ભરતીના વિશેષ આચ્છાદન થયેલું જોવા મળે છે. ચોથું છે બ્રહ્મપુત્ર છે. બ્રહ્મપુત્રનું મેદાન. બ્રહ્મપુત્રની ખીણ તરીકે ઓળખાતો આ વિસ્તાર લગભગ અસમમાં હોય. કેટલાક તેને અસમ ખીણનું મેદાન પણ કહે છે. તે ત્રણ બાજુએથી પર્વતો તથા ટેકરીઓથી ઘેરાયેલું છે. તેની ઉત્તરમાં હિમાલયની પર્વત શૃંખલાઓ, પૂર્વમાં પટકાઈ બૂમ અને નાગા શ્રેણીઓ આવેલી છે તથા દક્ષિણમાં ગારો, ખાસી અને જૈંતિયાની ટેકરીઓ આવેલી છે. પશ્ચિમમાં ભારત બાંગ્લાદેશની આંતરરાષ્ટ્રીય સીમા તથા નિમ્ન ગંગાનું મેદાન તેની સીમા નિર્ધારિત કરે છે. આ એક લાંબુ અને સાંકડું મેદાન છે. પશ્ચિમમાં ધુબરીથી પૂર્વોત્તરમાં સદિયા સુધી લગભગ 800 કિલોમીટર લંબાઈ તથા 60થી લઈને 96 કિલોમીટર જેટલી વધઘટ થતી પહોળાઈ ધરાવતું મેદાન છે. તેનું ક્ષેત્રફળ લગભગ 56,000 ચોરસ કિલોમીટર છે. આ મેદાનનું નિર્માણ છે બ્રહ્મપુત્ર તથા તેની શાખા નદીઓ દ્વારા થયું છે. બ્રહ્મપુત્ર નદી આ મેદાનમાં સદિયાની નજીક પ્રવેશ કરે છે અને 720 કિલોમીટરના પ્રવહન સાથે ધુબરીની નજીક દક્ષિણ તરફ વળાંક લઈ બાંગ્લાદેશમાં પ્રવેશ કરે છે. આ એક નિમ્ન ભૂમિ પ્રદેશ છે, જે પૂર્વમાં 130 મીટર તથા પશ્ચિમમાં 30 મીટર ઊંચો છે. આમ આ મેદાનની સરેરાશ ઢાળ છે લગભગ દર કિલોમીટરે 12 સેન્ટીમીટર જોવા મળે છે. આ ઢાળ ઉત્તર પૂર્વથી દક્ષિણ પશ્ચિમ દિશામાં છે. આ મેદાનના ઉત્તર ભાગમાં બ્રહ્મપુત્ર તથા તેની શાખા નદીઓએ કાંપપંખાનું નિર્માણ કર્યું છે. તરાઈ ક્ષેત્ર અને અર્ધ તરાઈ ક્ષેત્રો પણ છે, જેમાં દલદલની પરિસ્થિતિ જોવા મળે છે. અસમ ખીણના ઉત્તર કિનારાનો ઢાળ તીવ્ર, પરંતુ દક્ષિણ કિનારાનો મેઘાલય ઉચ્ચ પ્રદેશ તરફનો ઢાળ મંદ જોવા મળે છે. ઢાળની પ્રવણતા ઓછી હોવાને કારણે બ્રહ્મપુત્ર એક આદર્શ ગુંફિત નદી થઈ શકે છે, જેમાં કેટલાક નદી દ્વીપ બન્યા છે. આ પૈકી માજુલી દ્વીપ છે. માજુલી દ્વીપનું ક્ષેત્રફળ 929 ચોરસ કિલોમીટર. તે વિશ્વનો સૌથી મોટો નદી દ્વીપ છે.
હવે વાત કરીએ પશ્ચિમ હિમાલય અને પૂર્વ હિમાલય વચ્ચેનો તફાવત વાત કરીએ તો પશ્ચિમ હિમાલય અને પૂર્વ હિમાલય. પશ્ચિમ હિમાલય છે તે પશ્ચિમ હિમાલયની ઊંચાઈ વધારે છે, જ્યારે પૂર્વ હિમાલયની ઊંચાઈ ઓછી છે. પશ્ચિમ હિમાલયના વરસાદનું પ્રમાણ પૂર્વ હિમાલય કરતાં ઓછું છે. અહીં સરેરાશ 100 સેન્ટીમીટર કે તેનાથી પણ ઓછો વરસાદ પડે છે, જ્યારે પૂર્વ હિમાલયની અંદર વરસાદનું પ્રમાણ પશ્ચિમ હિમાલય કરતાં ઘણું વધારે છે. અહીં સરેરાશ 200 સેન્ટીમીટર કે તેનાથી વધારે વરસાદ પડે છે. પશ્ચિમ હિમાલયમાં સિંધુ નદીથી લઈને કાલી નદીના પશ્ચિમ ભાગ સુધી વિસ્તરેલો છે, જ્યારે પૂર્વ હિમાલયની અંદર પૂર્વ હિમાલયમાં સિક્કિમ છે. સિક્કિમમાં જે સિંગલીલા પર્વતની પૂર્વથી લઈને હિમાલયના પૂર્વ સીમાના અંત સુધી જે અરુણાચલ પ્રદેશ સુધી વિસ્તરેલો છે. પશ્ચિમ હિમાલયની મહત્વની નદીઓ સિંધુ, ગંગા અને યમુના છે, જ્યારે પૂર્વ હિમાલયની અંદર મહત્વની નદીઓ બ્રહ્મપુત્ર અને તીસ્તા છે. પશ્ચિમ હિમાલય જૈવ વિવિધતા પ્રમાણમાં ઓછી છે, જ્યારે પૂર્વ હિમાલયમાં જૈવ વિવિધતા વધારે જોવા મળે છે. હવે વાત કરીએ આપણે હિમાલય છે. હિમાલયના ટોચના શિખરો વિશે વાત કરીએ તો સૌથી ઊંચું શિખર કયું છે? માઉન્ટ એવરેસ્ટ. જે 8,848 મીટર છે, નેપાળ હિમાલયની અંદર આવેલું છે, એટલે નેપાળ અને તિબેટની વચ્ચે. પછી બીજું છે K2, જે માઉન્ટ ગોડવિન ઓસ્ટિન, જે 8,611 મીટર, જે જમ્મુ કાશ્મીર હિમાલયની અંદર આવેલું છે, જે POK, જે કારાકોરમ પર્વતશ્રેણીનું શિખર છે. કાંચનજંગા છે, જે 8,598 મીટર, જે દાર્જિલિંગ સિક્કિમની અંદર આવેલું છે, દાર્જિલિંગ સિક્કિમ હિમાલય. પછી મકાલુ છે, જે નેપાળની અંદર આવેલું છે, નેપાળ હિમાલયની અંદર, જે 8,481 મીટર ઊંચું છે. ધોલાગીરી છે, જે નેપાળની અંદર આવેલું છે, 8,172 મીટર ઊંચું છે. પછી નંગા પર્વત, જે જમ્મુ અને કાશ્મીરમાં આવેલું છે, નંગા પર્વત, જે બૃહદ હિમાલયની અંદર આવેલું છે. પછી અન્નપૂર્ણા, જે નેપાળ હિમાલયની અંદર આવેલું છે. પછી નંદાદેવી છે, જે ઉત્તરાખંડની અંદર આવેલું છે, જે નંદાદેવી કુમાઉ હિમાલયની અંદર આવેલું છે. નામચા બરવા અરુણાચલ પ્રદેશમાં આવેલું છે, જે અરુણાચલ પ્રદેશ. કામેત, જે ઉત્તરાખંડની અંદર આવેલું છે, જે કુમાઉ હિમાલયની અંદર આવેલું છે. વિશ્વના તેમજ ભારતના ઊંચા શિખરો વિશે વાત કરીએ તો વિશ્વનું સૌથી ઊંચું શિખર માઉન્ટ એવરેસ્ટ, જે નેપાળ અને તિબેટ વચ્ચે આવેલું છે. હિમાલયનું સૌથી ઊંચું શિખર કહે તો માઉન્ટ એવરેસ્ટ, નેપાળ અને તિબેટ. ભારતનું સૌથી ઊંચું શિખર ગોડવિન ઓસ્ટિન K2, જે POK, પાકિસ્તાને કબજે કરેલું કાશ્મીર, એટલે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર. વિશ્વનું બીજા નંબરનું સૌથી ઊંચું શિખર છે ગોડવિન ઓસ્ટિન, એટલે K2, જે POK છે. ભારતનું બીજા નંબરનું સૌથી ઊંચું શિખર કાંચનજંગા, જે સિક્કિમ અને નેપાળની સીમા બનાવે છે. આપણે વાત કરી હતી કે જમીન છે, જમીનના આધારે ઉત્તરના મેદાનનું પ્રાદેશિક વર્ગીકરણ. જમીનના આધારે ઉત્તર ભારતના મેદાની પ્રદેશનું વર્ગીકરણ. એમાં આપણે વાત કરી હતી ભાબર પ્રદેશ, તરાઈ પ્રદેશ, બાંગર પ્રદેશ, ખદર પ્રદેશ અને ડેલ્ટા પ્રદેશ વાત કરી હતી. પછી પ્રાદેશિક દ્રષ્ટિએ ઉત્તર ભારતના મેદાનની પ્રદેશનું વર્ગીકરણ વાત કરી હતી. જે પ્રાદેશિક દ્રષ્ટિએ ઉત્તર ભારતના મેદાનની પ્રદેશનું વર્ગીકરણ, એમાં રાજસ્થાન છે, રાજસ્થાનનો મેદાની પ્રદેશ વાત કરી હતી. પછી પંજાબ, હરિયાણાનો મેદાની પ્રદેશ વાત કરી હતી. પછી ગંગાનો મેદાની પ્રદેશ, તેમના 3 ભાગ પડે છે: ઉત્તરી ગંગાનો મેદાની પ્રદેશ, મધ્ય ગંગાનો મેદાની પ્રદેશ અને નિમ્ન ગંગાનો મેદાની પ્રદેશ, અને બ્રહ્મપુત્રનો મેદાની પ્રદેશ વિશે વાત કરી હતી. જોવા રાજસ્થાન છે, રાજસ્થાનનું મેદાન. પછી પંજાબ, હરિયાણાનું મેદાન, ઉપરી ગંગાનું મેદાન, મધ્ય ગંગાનું મેદાન, નિમ્ન ગંગાનું મેદાન અને બ્રહ્મપુત્રનું મેદાન. આ રીતે ઉત્તર ભારતના મેદાનો જે કમ્પ્લીટ થાય છે. થેન્ક યુ.